આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સ્વર્ગસ્થ શૈલેષભાઈ કળથિયાના પરિવારજનોને આસામ સરકાર તરફથી ₹5 લાખની સહાય અર્પણ કરી। આસામ સરકારે દ્વારા પહેલગામ આતંકી હુમલાના પ્રત્યેક મૃતકના પરિવારને ₹5 લાખની સહાયનો સંકલ્પ। આસામના જળ સંસાધન મંત્રી શ્રી પિયુષ હજારિકા દ્વારા પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા મોટા વરાછાના સ્વર્ગસ્થ શૈલેષભાઈ કળથિયાના પરિવારજનોની મુલાકાત લઈ આસામ સરકાર તરફથી ₹5 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો। જળ સંસાધન મંત્રી શ્રી પિયુષ હજારિકાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના અવસાનથી સમગ્ર દેશ ગમગીન છે। ભોગ બનેલા દરેક પરિવારના પડખે ઊભા રહેવા અને તેમને આર્થિક સહાય પહોંચાડવા માટે આસામ સરકારે સંવેદનશીલતા સાથે પહેલ કરી છે। આતંકી હુમલાનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના પરિવારની વ્યક્તિગત મુલાકાત લઈ ₹5 લાખની સહાય અર્પણ કરવામાં આવી રહી છે। આસામ સરકાર સ્વર્ગસ્થ શૈલેષભાઈ કળથિયાના પરિવારજનોની પડખે ઊભી છે એમ જણાવી આ દુઃખની ઘડીમાં પરિવારજનોને આશ્વાસન આપીને સ્વર્ગસ્થ શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ વેળાએ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, અગ્રણી કાળુભાઈ ભીમનાથ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।